પોરબંદર નગરપાલિકા કચેરીમાં 3 માસ પૂર્વે જ લોકોની સુવિધા માટે કચેરીના પાર્કિંગમાં કેન્ટીન શરૂ કરવામાં આવી હતી, જે બંધ થઈ જતા હાલ અરજદારો અને કર્મચારીઓ માટે ચા નાસ્તા વગેરે માટે બહાર જવું પડે છે. આથી વહેલી તકે કેન્ટીન શરૂ કરવા માંગ ઉઠી છે. પોરબંદર નગરપાલિકા કચેરીનું 3 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયા બાદ 3 માળની આ કચેરીમાં વિવિધ વિભાગો કાર્યરત હોવાથી દરરોજ મોટી સંખ્યામાં અરજદારો અહીં આવતા હોય છે. ઉપરાંત મોટી સંખ્યામાં અહીં કર્મચારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે. અહીં કેન્ટીન માટે પાર્કિંગમાં જ અલગ જગ્યા રાખવામાં આવી હતી, પરંતુ કેન્ટીન શરૂ કરાઈ ન હતી. આથી અરજદારો અને કર્મચારીઓએ ન છૂટકે ચા નાસ્તા વગેરે માટે બહાર જવું પડતું હતું. આથી આ અંગે અનેક રજૂઆત બાદ પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના પ્રયાસોથી કેન્ટીન શરૂ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને તેમના હસ્તે જ 3 માસ પૂર્વે કેન્ટીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા 10 દિવસથી કેન્ટીનમાં તાળા જોવા મળે છે. કેન્ટીન સંચાલકને પરવડતું ન હોવાથી તેણે કેન્ટીન બંધ કરી દીધી હોવાનું જાણવા મળે છે, જેથી ફરીથી કર્મચારીઓ તેમજ અરજદારોને ચા નાસ્તા માટે બહાર જવાની ફરજ પડી રહી છે. ત્યારે વહેલી તકે કેન્ટીન શરૂ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.